2024નું એક વર્ષ જોયું છે કે જ્યાં આગળ ઘણા બધા નવા સેક્ટર આપણને ઇમર્જ થતા દેખાયા છે. એક ન્યૂ એજ કંપનીઓ જે પ્રકારે આપણને લિસ્ટ થતી દેખાય છે, ત્યાં એક નવી ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ છે. આ ઉપરાંત તમને રિન્યુએબલ્સની અંદર ક્ષમતા વિસ્તાર થતો દેખાયો છે. નોટ રિન્યુએબલ્સ, આપણા જે નોન રિન્યુએબલ સેગમેન્ટ છે ત્યાં પણ એક સારું એવું થયું છે, પરંતુ રિન્યુએબલ હવે અહીંયાથી એક આપણને એક નવો આયામ આપી રહ્યું છે રોકાણ માટેનું. PSUની અંદર આપણે જોયું કે એક સારી એવી રેલી આવતા જોઈ છે. હવે તમને અહીંયાથી 2025 માટે તમે ક્યાં ફોકસ રાખશો કે જ્યાંથી એક વેલ્થ ક્રિએશન આપણે માટેની એક ઓપોર્ચ્યુનિટી ઊભી થતી હોય, કેવા કયા સેક્ટર્સ હશે કે જ્યાં તમને 2025માં અત્યારની પરિસ્થિતિમાં તમને થોડા સારા લાગી રહ્યા છે? જરા બે કે ત્રણ થીમ આપણે અહીંયા પકડશું. ફર્સ્ટ ઓફ ઓલ કે જ્યારે ગ્લોબલ પર્સપેક્ટિવથી જોઈશું તો એક વેરી ક્લિયર સાઇન છે કે યુએસ ઇઝ ગોઈંગ ટુ ગેટ સ્ટ્રોંગર. અગર યુએસ સ્ટ્રોંગર થઈ રહ્યું છે અને એના લીધે તમે ગ્લોબલ કરન્સીઝની પણ થોડું ડેપ્રિસિએશન જોઈ શકશો. તો ઓન વન હેન્ડ અગર આઈટી કંપનીઝ જોઈએ તો આઈટી કંપનીઝનું વન ઓફ ધ બિગેસ્ટ કસ્ટમર ઇઝ યુએસ. અગર યુએસ સ્ટ્રોંગ થશે તો આઈટીનું બિઝનેસ મોમેન્ટમ પણ અહીંયાથી બેટર થવું જોઈએ. બીજું કે અગર યુએસ ડોલર સ્ટ્રેન્થન થશે તો એનું આઈએનઆર ડેપ્રિસિએશનનો ફાયદો પણ આ બધી એક્સપોર્ટ ડ્રિવન કંપનીઝને થઈ શકે, પ્રોવાઇડેડ કે તમારો ધંધો સ્ટેબલ છે. સો એ બધા હિસાબથી મને લાગે છે કે આઈ થિંક આઈટી એક એવો સેક્ટર છે જે પ્રોબેબલી અહીંયાથી જ્યારે અગર કરેક્શન થાય છે તો એ સેક્ટર તમે જોઈ શકશો. સેકન્ડલી, જેમ તમે કહ્યું, રિન્યુએબલ્સ એક એવું થીમ છે જે અમે મલ્ટી યર, અમને લાગે છે કે મલ્ટી ડેકેડ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. તો એ ઓપોર્ચ્યુનિટી કન્ટિન્યુડ રહેશે. ઓફકોર્સ હું એમ નથી કહેતો ક્યારે પણ કે વેલ્યુએશન પર ધ્યાન નહીં દેવું જોઈએ. વેલ્યુએશન સાથે અગર એ ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો તમે એને ડેફિનેટલી કન્સ્ટ્રક્ટિવલી તમે જોઈ શકશો. થર્ડલી, અમને લાગે છે કે ઓવરઓલ ફાઇનાન્શિયલ સર્વિસીસ, આઈ થિંક ઇન્ડિયા એક એવું કન્ટ્રી, ભારતમાં હજુને હ્યુજ અમાઉન્ટ ઓફ અંડર પેનિટ્રેશન છે ફ્રોમ અ ફાઇનાન્શિયલ સર્વિસીસ પર્સપેક્ટિવ. મને લાગે છે કે આ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટર કન્ટિન્યુડ રહેશે ફ્રોમ અ સ્ટ્રક્ચરલ બેઝિસ, અને આ એક સેગમેન્ટ છે જેમાં તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ જોઈ શકશો. લાસ્ટલી, કન્ઝ્યુમર્સ જે અત્યાર સુધી એકદમ કમ્પ્લીટલી આઉટ ઓફ ફેવર રહ્યું છે લાસ્ટ 6 થી 12 મહિનામાં, અમને લાગે છે કે ડ્યુ ટુ સટન ચેન્જીસ ઇન પોલિસીઝ, અગર તમે જોશો થોડુંક એટ અ સ્ટેટ લેવલ વેલફેરિઝમમાં એક્સપેન્ડિચર થવા લાગ્યું છે. એના લીધે અમને લાગે છે કે કન્ઝ્યુમર્સ એઝ અ સેક્ટર ઇન ધ નેક્સ્ટ 1 or 2 quarters બોટમ આઉટ થઈ જવું જોઈએ. ઓફકોર્સ ત્યાં સુધી પેઇન રહેશે, બટ એ પેઇનમાં તમને સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી શકશે કન્ઝ્યુમર એઝ એન ઓવરઓલ સેક્ટરમાં ધ્યાન રાખવા માટે. સો આ બધા સેક્ટર્સ છે જે અમને લાગે છે કે એક ઓપોર્ચ્યુનિટી ફ્રોમ અ લોંગર ટર્મ પર્સપેક્ટિવ દઈ શકે છે.